નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં વીટીવી ન્યૂઝની ટીમ મુખ્ય આરોપી તુષાર ભટ્ટના ઘરે પહોંચી. વડોદરામાં સમા વેમાલી રોડ પરની રોયલ વિંગ્સ સોસાયટીમાં રહે છે તુષાર ભટ્ટ. તુષાર ભટ્ટના ઘરે તેના માતા, પિતા, પત્ની અને બાળકો હાજર જોવા મળ્યા. આરોપી તુષાર ભટ્ટની પત્નીએ નિવેદન આપ્યું કે તુષાર આવું ન કરી શકે, તેને ફસાવ્યો હોવાની શંકા છે. મારા પતિ ઘણા વર્ષોથી શિક્ષક છે અને નોકરી કરે છે. આજ દિન સુધી આવી ઘટના નથી બની. પરશુરામ રોય અને તુષાર ભટ્ટ એકબીજાના મિત્રો છે. હાલમાં તુષાર ક્યાં છે તેની અમને નથી ખબર. તારામ સ્કૂલની અંદર 2011 થી જોડાયેલા છે અને એક સારા શિક્ષક તરીકે એમને ત્યાં આગળ ઈચ્છા છે. તમે વિદ્યાર્થીઓનો ઓપિનિયન લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની ત્યાં ગઈ છે. હવે કોઈ દિવસ આવા કામ કરી જ ના શકે. આ કદાચ કંઈક કારણોસર સંડોવાયા હશે કે ખબર નહીં શું છે, અમને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી. એ અમને ખ્યાલ નથી. આરીફ વોરાનું મને ખ્યાલ નથી. પરશુરામ રોય ભાઈ સાથે જવાનું થતું હતું, પણ એટલા માટે કે એ પરશુરામભાઈનું ઇમિગ્રેશનની ઓફિસ છે, એટલે કદાચ કોઈક વ્યક્તિને તુષાર એ ફિલ્ડમાં શિક્ષક તરીકે જોડાયેલા છે, કોઈક સ્ટુડન્ટને બહાર જવાની, વિદેશ જવાની કોઈક ઈચ્છા હોય તો એ એમને કહેતા હતા કે ભાઈ આ રીતનું છે તમારે, એટલે એ વ્યવસ્થા એના માટે ખાલી જતા હતા. બાકી એ સિવાય પરશુરામભાઈ જોડે બીજી શું લેવડ દેવડ છે કે આની આરીફભાઈ સાથેની શું વાત છે, આરીફભાઈને તો એટલા ઓળખતી ખ્યાલ નથી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, જણાવશો કે તુષાર ભટ્ટના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે તેના માતા, પિતા, પત્ની અને બાળકો પણ હાજર હતા. તેની પત્ની દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમના પતિ ક્યાં છે તે તેને ખબર જ નથી. શું વધુ વિગતો સામે આવી રહી છે? હિરલ, જે નીટની પરીક્ષા પાસ કરાવી, ચોરી કરાવી અને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો આખો મામલો છે, જે રીતે પરશુરામ રોયની ધરપકડ થઈ ગઈકાલે, ત્યારબાદ બીજો આરોપી છે તુષાર ભટ્ટ, એને પણ પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે એવી વિગતો મળી રહી છે. તુષાર ભટ્ટના ઘરે અમે જયારે પહોંચ્યા, વેમાલી વિસ્તારમાં આવેલું તુષાર ભટ્ટનું ઘર છે અને તુષાર ભટ્ટ શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે અને પરશુરામ રોયના મિત્ર હતા, એટલે અવારનવાર બંને સાથે જતા હતા. જે રીતે વોટ્સએપ ચેટ બહાર આવી અને એના મામલે આખી કાર્યવાહી કરવામાં આવી છે. નીટની પરીક્ષામાં ચોરી કરવામાં આવતી હતી એવો મામલો આવ્યો છે. અત્યારે હાલ તો પરિવારજનો અજાણ છે કે તુષાર ભટ્ટ ક્યાં છે, જાણતા નથી એવું પરિવારજનો કહી રહ્યા છે. તુષાર ભટ્ટના પત્ની કહી રહ્યા છે કે એક સારા શિક્ષક છે, પરંતુ આવી કોઈ એમની સંડોવણી હોય એ અમને માનવામાં નથી આવતું. કઈ રીતે એમનું નામ આવ્યું એક મોટો સવાલ છે. પરંતુ અત્યારે તુષાર ભટ્ટ ઘરે નથી. એમના પત્ની, એમના બાળકો અને એમના માતા પિતા અહીંયા ઘરે છે, પરંતુ એ હવે કંઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. એમના પત્નીનું એકમાત્ર રટણ છે કે આવી ઘટનામાં, આવી બાબતમાં તુષાર ભટ્ટનું નામ ન હોઈ શકે. કેવી રીતે એમની સંડોવણી, આ એક સવાલ છે. જોકે પોલીસને તટસ્થ અને સ્પષ્ટ પુરાવા મળ્યા છે અને એના કારણે તુષાર ભટ્ટને પણ રાઉન્ડ અપ કર્યો હોય એવી વિગતો મળી રહી છે. આ મામલામાં મોટી યાદી જે વિદ્યાર્થીઓની બહાર આવે અને મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. જી હિરલ. જી બિલકુલ માનુ, તમામ માહિતી બદલ આપનો આભાર.